રાજકોટમાં પીટી જાડેજા વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તો પીટી જાડેજા વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે પાસા હેઠળ, તો પીટી જાડેજા વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી થઈ છે. ક્ષત્રિય સમાજના અગ્રણી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં બહુમાળી ચોક ખાતે સમાજના અગ્રણીઓ એકઠા થયા હતા. 60થી વધુ પુરુષો તેમજ મહિલાઓ અગ્રણીઓ એકઠા થયા હતા. આગેવાનો કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરશે. તો આવેદનપત્ર આપવામાં આવશે. આંદોલનના કારણે રાજકીય કિંડાખોરી રાખીને કાર્યવાહી કરાઈ, જેના સંદર્ભમાં એ લોકો સ્ટેટમેન્ટ પણ લખાવેલ. કાલ સાંજે એમને એક નોટિસ આપવામાં આવી અને રાતે અચાનક જ પોલીસ એમને ધરપકડ કરી અને કલાકની અંદર પાસાના કાગળ રેડી કરી સાબરમતી જેલ ખાતે મોકલી દેવામાં આવે. ક્ષત્રિય સમાજના આગેવાન છે અને આંદોલનમાં એમને ભાગ ભજવેલો છે. એટલે હોય કે સાંસદની ચૂંટણીમાં જે કાંઈ ક્ષત્રિય સમાજની માંગો હતી એના સંદર્ભમાં જ્યારે આંદોલન ચાલતું હતું ત્યારે ક્ષત્રિય પીટી જાડેજા ખૂબ અગ્રેસર હતા અને ક્ષત્રિય સમાજના હરેક લોકો એમની સાથે જોડાયેલા હતા. ત્યાં તંત્ર જે સંભાળી રહ્યા છે એમને મારી વિનંતી ભરેલો આગ્રહ છે કે સાહેબ, પીટી જાડેજા સાહેબે એવો કયો ગુનો કર્યો કે આપે એમને રાતોરાત આ પ્રકારના પાસામાં ધકેલી દીધા? એમની તબિયત નાદુરસ્ત છે. જો એમને કંઈ થશે તો એમના જવાબો સરકારશ્રીએ અને તંત્રએ આપવા પડશે. મારું એ કહેવું છે કે એક ટ્રસ્ટી છે મંદિરના, વર્ષોથી લગભગ હું જાણું છું ત્યાં સુધી એ 2008થી ત્યાં ટ્રસ્ટી છે અને વ્યવસ્થા સંભાળે છે. હવે ત્યાંના લોકોએ એમને ફરિયાદ કરી કે વખતો વખત માઇકનું અવાજ આવે છે, વોઇસ પોલ્યુશન થાય છે, ઉપરાંત ત્યાં રાહદારીઓને જે ટ્રાફિકની અડચણો થાય છે. તો એમણે કહ્યું કે ભાઈ પૂજા વગેરે કરો, પણ વખતો વખત સતત આ પ્રકારની મહાપૂજાઓ કરવાથી સ્થાનિક નિવાસીઓને જે અડચણ થાય છે એ ન થવી જોઈએ. એટલે ખરેખર તો તંત્રએ એમની વાતને સપોર્ટ કરવાનો હતો અને એ પોતે અમારા આંતરરાષ્ટ્રીય પ્રમુખશ્રી છે, ટેક્સ પેયર છે, બિઝનેસમેન છે, દાતા છે. માત્ર ક્ષત્રિય સમાજ નહીં, ઇતર સમાજની પણ એમને સેવા કરી છે. જરા એમનો ઇતિહાસ ભૂગોળ જોવો તો. પણ મને એવું લાગે છે, અમારા સમાજને પણ એવું લાગે છે કે કોઈક પૂર્વાગ્રહના કારણે આવું કદમ લીધું હોય એવું અમને દેખાઈ રહ્યું છે અને આ જરા સાહેબ કાચું કપાણું છે. એટલે મારી વિનંતી છે હર્ષ સાહેબને પણ કે આપ આમાં વ્યક્તિગત રીતે સંજ્ઞાનમાં લો અને આ વાતને આપ જરા તરતથી સુધારી લો. જો એમના આરોગ્યને કે એમના જીવ જોખમને કંઈ થશે તો એમના માટે એ જવાબદાર હશે. એટલે આપના માધ્યમથી